યા કેમ છો? નમસ્તે. આવો આવો બેસો. માસીનો ફોન આવ્યો તો તમે આવવાના છો કે? ગીતાબેન જરા પાણી લઈ આવો, ગેસ્ટ આવ્યા છે. ઠંડુ પાણી લેશો કે ઓકે મટકાનું? સિમ્પલ માટલાનું પાણી લઈ આવો. કેમ છો? માસીનો ફોન આવ્યો તો કે કાંઈ તમને મળવા આવવાનું હતું અમને એમ કરીને. યા સત્યનારાયણની કથા બોલાવી છે તમે? ઓકે, કંઈ સ્પેશિયલ રીઝન છે? અચ્છા, તમારો સન પાસ થઈ ગયો. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. વિશ કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ માય સાઈડ. ના, મારો સન તો ફેલ થયો એકચ્યુઅલી, બિકોઝ અમારે શું અબ્રોડ જવાનું આટલું બધું રહેતું હોય છે, અને અમારે તો એને ફ્યુચરમાં જોબ પણ નથી કરાવી. ઘરનો પોતાનો આટલો મોટો બિઝનેસ છે, એમ્પાયર બધું એનું જ છે. તો આઈ ડોન્ટ થિંક, આઈ મીન એ સ્માર્ટ છે, ઇઝ વેરી સ્માર્ટ યુ નો, એન્ડ ઇઝ વેરી કોન્ફિડન્ટ. તો આઈ ડોન્ટ થિંક સો કે ડિગ્રી મેક્સ એની ડિફરન્સ. જો આપણું જ આટલું એમ્પાયર હોય તો પછી છોકરાઓને ડિગ્રી અપાઈને શું કરવું છે? શું બેટા, પ્લીઝ એને નહીં અડતા પ્લીઝ બેટા, ઇટ્સ વેરી કોસ્ટલી. ઓકે, બેસો. તમે શું લેશો? ચા, પાણી, થીક શેક મંગાવું તમારા માટે? તમારા માટે કોઈ ડ્રિંક મંગાવી આપું? અચ્છા, ચાય પીશો? તમે હજુ પણ એવા લોકલ માણસો જેવું જ કરો છો. કોઈ પણ લોકલ વ્યક્તિને પૂછીએ તો કે ચાય પીશું. ઠીક શેક ને બધું જનરલી આવડતું. હું તો ક્યાંય પણ જઉં ને તો જનરલી આઈસ્ક્રીમ ક્યાં તો. તમે અમને અંધારામાં રાખ્યા. લગ્ન પેલા તો સ્ટેટસ મૂકતી હતી મોબાઈલમાં કે ફેશન ડિઝાઇનર. આ તો લગ્ન પછી ખબર પડી કે તમારું આખું ઘર ગાજ બટન ને ફોલ છેડાનું કામ કરે છે. ઈ તો તમે સ્ટેટસ મૂકતા હતા કે સફળ બિઝનેસમેન, 2 પંપનો માલિક. ઈ તો અહીંયા પૈણીને ગુડાણીને પછી ખબર પડી મને કે સાયકલમાં પંચર હાંધવાની દુકાન છે તમારે. અમને નહોતી ખબર કે તમારી પાસે સાયકલમાં હવા ભરવાના 2 પંપ છે. એટલે એ જલ્દી જલ્દી મને કહી દેજો તમારા માટે હું ખાવા બનાવવાનું છે. મારે યોગામાં જવું છે. પછી લ્યો બોલો, યોગા કરવા જઈ આવ્યો, અને જે બિચારી યોગામાં નહીં આવી હોય ને તો નિંદાઓ કરી કરીને ગંધ કાઢ નાખી. મતલબ જે બનાવો એ બનાવી દે. મસ્ત મજાનું શાક ને રોટલી. એ ના ભાઈ ના હોય, મસ્ત મસ્ત મજાનું. આજે કોઈ નહીં થાય. આજે મારે કમરના યોગા છે. હું મોડી પડે તો મારે 0 ફિગર બનાવવાનું રહી જાય. તમારે તો શું જાય? તમારે તો નાગા કુલે નગાડો, જેમ ફાઈમ વગાડો. એ દિના ના થવું, અને કોણ સમજાવે? તારે કમર નહીં બકા, મોટો કમરો છે કમરો. અરે મતલબ બનાવી દે મસ્ત મજાનું. આપડે ફુલેવરનું શાક બનાવી દે આજે. એટલે આ માણસ તો ગોડો બોડો થઈ ગયો છે. હું આમાં ભલ ચોમાસામાં ચયો તમારો ડોહો ફુલેવર વાવવાનો છે, તમને ફુલેવર હોભર્યું છે એવું સાહેબ ને? તો પછી હા, એક કોમ કર, મસ્ત ચણા મસાલા બનાવી દે આપડે. હા, જુઓ કોણ દાઢીઓમાં દીવા બરે છે. ચણા મસાલા ખાવાના થયા છે. પછી એસિડિટી ના મારે કઈ નાખી રાત પેલા સોમા કાકા ના પાડાને જેમ રેખવાનું કર્યો. એટલે હારું બાપા, એક કોમ કર હેર, ભેડો બાફીનો ભેડાનું શાક બનાવી દે આપડે. ના ના, આ વાતાવરણમાં ભેડા તો ખવાતા હી વાયરા પર, એ ખબર છે તમને? એટલે હારું બાપા, હવે એક કોમ કર, તારે જે બનાવવું એ બનાય. તું તાર તને છૂટ છે એ તો હું બનાય. મો તો તમારે આટલું એ ટેન્શન લેવાની જરૂર નહીં. આ 10 વર્ષથી તમને બનાવતી આવું છું, જોતા નહીં. મોહું નવાઈ ની વાત છે. હવે દૂધીનું શાક ને બાજરીના 2 રોટલા ગેસ ઉપર મૂક્યા, બરાબર? ખાઈ લેજો. હું જઉં છું યોગામાં. હે અલી, જો સાને જતી રહી. આ ચેવી દશા મુજ ગરીબ રાની. આ દૂધીના શાકનો ને બાજરીના રોટલાનો ચો મેર આવે? મારો ને એનો મેર નહીં આવતો. એમાં ખાવાનો એ મેર નહીં આવવા દેતી. વાઘ હતો વાઘ, પૈણ્યા પછી દોરું સસુંદરું બનાવી દીધો બાપ. આ સાતમ આઠમ નો તહેવાર આવે છે, શું બનાવવાની છો? શું બનાવું? બોલો, તમારે જે ખાવું હોય બનાવો. એક મોહનથાળ બનાવજે. ડાયાબિટીસ છે ખબર છે ને? તો સુખડી તો બનાવજે. સુખડીમાં ઘી કેટલું પડે? તો ફરસી પૂરી બનાવ. ફરસી પૂરીમાં મેંદો આવે. તમને કેટલી કબજિયાત છે? તો સેવ ગાંઠિયા બનાવજે. કેટલું તેલ ભરાય એમાં? કોલેસ્ટ્રોલ છે તમને? તો શું બનાવવાની છે કે હવે તું? હેલ્ધી નાસ્તો બનાવીશ. હેલ્ધી નાસ્તો એટલે શું? મમરા વઘાર દઈશ, એમાં આવતી જતી સેવ નાખી દઈશ. ખુશ? ઓહો, તું એટલી બધી મહેનત કરીશ મારા માટે? તમને હેલ્ધી રાખવા મારે મહેનત તો કરવી પડે ને. ત્યાં હજુ પેલી ફિલોસોફી ચોપડી મૂકી નહીં. પણ હવે તમારી કામની વસ્તુ આ યાર, હસબન્ડ વાઈફ ની ફિલોસોફી છે. બોલો, એ ચોપડી થી ખબર પડે? એ તો જીવવું પડે. તો તમે સમજાવો. દેખે इसमें ऐसा है, જો હવે કેવો રસ લઈને બોલવા મળે. આપણને મજા આવી. જો 3 જ વસ્તુ હોય હસબન્ડ વાઈફ ની ફિલોસોફીમાં. શું? ખર્ચો, સ્વભાવ અને ઝઘડો. કેમ પ્રેમ ને બધું ના હોય? પ્રેમ હોત તો ફિલોસોફી જરૂર હું લા. હા, સંભળાવો. ખર્ચો, હા, હસબન્ડ અને વાઈફમાં શું ફેર ખબર? પુરુષ છે ને, પુરુષ એ 100 રૂપિયા આપશે 50 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈએ છે, હા, અને સ્ત્રી 50 રૂપિયા જ આપશે
100 રૂપિયાની આઈટમ માટે જેને જોઈતી જ નથી. હવે તું નક્કી કર આ બેમાંથી ખર્ચાળ કોણ? એ તો કઈ રીતે નક્કી થાય? એટલે જ ઝઘડા થાય, સમજો તું. પોઈન્ટ નંબર 2, હા, સ્વભાવ. એનો શું? સ્ત્રી છે ને એમ વિચારીને મેરેજ કરે કે એનો હસબન્ડ હી વિલ ચેન્જ, કે એ પછી બદલાશે એમ. હા, પુરુષ એમ વિચારીને મેરેજ કરે કે શી વિલ નોટ ચેન્જ, કે આ ક્યારે નહીં બદલાય. સરવાળે છેલ્લે બંને ખોટા પડે. અને ત્રીજો મુદ્દો છે આ ઝઘડો. તો મારે પુરુષોને ખાલી એટલું જ કેવું છે કે કોઈ પણ આર્ગ્યુમેન્ટનું જે છેલ્લું સમાપન સ્ટેટમેન્ટ હોય ને, કન્ક્લુઝન વાળું સ્ટેટમેન્ટ, હા, એ ઓલવેઝ સ્ત્રીનું જ હોય. વુમન હેઝ ધ લાસ્ટ વર્ડ્સ ઇન ધ આર્ગ્યુમેન્ટ. કેમ કે કશું બી પુરુષ એના પછી બોલ્યો ને એ પછી નવા આર્ગ્યુમેન્ટની શરૂઆત થાય. ક્યાં વાત હે કાકા? છે આ તારી ફિલોસોફી ચોપડી છે આ બધું? કશું નથી આવું. બસ તમે મૂકી દે, આપણને સાંભળતું. સ્ટેડિયમ છે. મહિનો રોકાવા આવજે. જો 15 થી તો જવા આયા, 15 થી તો તારે રહેવું જ પડશે. ભાઈ નું સારું ઈચ્છવાનું છે કે નથી ઈચ્છવાનું? હે તો પછી આઈ જવાનું તારે બગા. આ તારું ઘર છે, તારા બાપ નું ઘર છે. હા મમ્મી કોણ આ રહે હે મહિનો? એ તો તેરી નણંદ है ना, એના આવવાનું मैं बोलती हूँ, मार्गदर्शन देती हूँ मैं. मार्गदर्शन क्या होता है? मार्गदर्शन मार्ग में जाते हैं ने जण. मार्ग में जो પેલા કોઈના દર્શન થઈ જાય ને, કોઈ જોવા મળી જાય એટલે એને માર્ગદર્શન કહેવાય. ને હવે બધી લોક કરો, પ્રશ્નો પર પ્રશ્ન કરો છો. હા તો આવી જજો. अरे आज है ना श्रावण महीना है, मम्मी जी याद कर रहे हैं. ए કોની યાર बात करती है? अरे श्रावण महीना है तो हमारी घर की बेटियों को आमंत्रण दे रही हूँ मैं. મહિનો બોલાવાની વાત કરતી કોણ હે? अरे आपकी ननद को, आपको भी पुण्य मिले ना. મારી નણંદ? हाँ मम्मी जी. હાલો, હાલો, હું ખિસ્સા ખાલી કરું કંપની તરફથી બોલું છું. તમારું રિચાર્જ પૂરું થઈ ગયું છે. અરે આ તો કમાલ થઈ ગયો. તમને કેવી રીતે ખબર પડી ગઈ? અરે હું કંપની તરફથી વાત કરું છું. 15 દિવસ થઈ ગયા છે, આપે રિચાર્જ કેમ નથી કરાવ્યું? કઈ પ્રોબ્લેમ આવ્યો છે? હા, પ્રોબ્લેમ તો છે. મારી કિડનીમાં પથરી થઈ ગઈ છે અને ડોક્ટરે મારી કિડની કાઢવાનું કીધું છે. અરે હું ઈ પ્રોબ્લેમ નથી પૂછતો. પેલા પૂરી વાત તો સાંભળો. હા બતાવો. જો મારા મગજમાં પ્રોબ્લેમ હશે તો મારું મગજ પણ કાઢી નાખશે. અરે ભાઈ, રિચાર્જ કરાવવામાં કોઈ પ્રોબ્લેમ છે? નહીં નહીં, રિચાર્જ કરાવવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે તમારે કરાવી દો રિચાર્જ. અરે ભાઈ, હું રિચાર્જ નહીં કરાવું. રિચાર્જ આપે ખુદે કરાવવું પડશે. અરે જો મારે જ રિચાર્જ કરાવવાનું હોય તો તમે શા માટે બતાવો છો? અરે બતાવવું એ મારું કામ તમે છે. બહુ ભોળા અને સારા માણસ છો. મારા પપ્પાએ 40 વીઘા જમીન વેચી નાખી, અત્યાર સુધી નથી બતાવ્યું કે ઈ રૂપિયા ક્યાં નાખ્યા. અરે મૂકો ફોન. તમારે રિચાર્જ કરાવવો તો કરાવો, નહીં તો રહેવા દો. હા તો મૂકો ને, મારે શું, હું તો બીજું સિમ લઈ લઈશ.